સરકાર અને પોલીસ તંત્ર ખેડૂતોને આતંકવાદી સમજે છે? પોલીસ ગુલામ બની ગઈ હોય તેમ ખેડૂતો ઉપર દમન ગુજારી રહ્યું છે, ત્યારે જગતનો તાત ચિંતિત બનીને મદદ માટે ભગવાનને યાદ કરી રહ્યો છે. અને સાથે સાથે કેસરિયા પટ્ટા ધારણ કરી વિરોધ કરવાવાળા ક્યાં છુપાઈને બસી ગયા છે? ત્યારે ખેડૂતોએ અનેક પ્રકારના આક્ષેપો કર્યા હતા. ધ્રાંગધ્રામાં પાવરગ્રીડની કામગીરીનો વિરોધ કરી રહેલા 200થી વધુ ખેડૂતોની અટકાયત. વજ્રવાહન સાથે પોલીસના ધાડેધાડા ઉતારીને પોલીસ તંત્ર દ્વારા ખેડૂતો ઉપર અમાનુષી ત્રાસ. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં પંથકમાં નેશનલ પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાની કામગીરી શરૂ થતાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વજ્રવાહન સાથે પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા અને કોંઠ સહિત આસપાસના ગામોના ખેતરોમાં કામગીરી રોકવા ગયેલા 200થી વધુ ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. સોમવારે સવારે અચાનક ખાનગી કંપની પોલીસ પ્રોટેક્શન સાથે કોંઠગામી ખેતરોમાં પ્રવેશી હતી. વજ્રયાન વાહન અને 10થી વધુ વાહનો સાથે પોલીસના ધાડેધાડા ધ્રાંગધ્રામાં ઉતર્યા હતા. વીજપોલ નાખવાની કામગીરીનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કામગીરીનો વિરોધ કરનારા 200થી વધુ ખેડૂતોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. ખેડૂતોની અટકાયત કર્યા બાદ ખેતરોમાં કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ ખાનગી કંપની અને પોલીસની કાર્યવાહીને તાનાશાહી ગણાવી હતી. તેમણે આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પોલીસ કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા એક ખેડૂતે જણાવ્યું હતું કે ચૂંટણી પૂરી થઈ ગયા પછી સરકારે આ કામ શરૂ કર્યું છે અને પોલીસ પાવરગ્રીડ કંપનીની ફેવરમાં કામ કરે છે. સરકાર અને પોલીસ ખેડૂતોને આતંકવાદી સમજે છે. તો એક ખેડૂતે પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે પોલીસ ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે અને પહેલાં દારૂના અડ્ડા બંધ કરાવે. 10 બોલેરો અહીંથી દારૂ ભરીને નીકળે છે, એને પોલીસ કેમ પકડતી નથી? અને પોલીસ તંત્ર ખેડૂતો સાથે ગુલામી જેવું વર્તન કરીને ખેડૂતોને હળધૂત કરી રહી છે. ખેડૂત આગેવાન હરપાલસિંહ ઝાલાએ આક્રોશ સાથે જણાવ્યું કે પાવરગ્રીડ કંપની અન્ય તાલુકાની સરખામણીએ અમને ઓછું વળતર આપે છે. કંપની જમીનનું વળતર આપવામાં વહાલા દવલાની નીતિ અપનાવે છે. અન્ય તાલુકા કરતાં કોંડ ગામના ખેડૂતોને ઓછું વળતર આપે છે, જે પણ જંત્રીથી ઓછું આપે છે. વીજપોલ જમીનમાં નાખવાથી જમીનની વેચાણ કિંમત ઘટી જાય છે, જ્યારે ચાલુ સિઝનમાં ઊભા મૂલમાં નુકસાન થાય છે. અને ખેડૂતોની ધનવાન બનાવવા સ્વપ્ન દેખાવનારા આજે ખેડૂતોની પાયમાલ કરવા પોલીસને આગળ કરીને કંગાળ કરવા તાનાશાહી કરવામાં આવી રહી છે. અગાઉ પણ પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ સર્વે કરવા આવ્યા ત્યારે સ્થાનિક ખેડૂતોએ 10 જેટલી માંગણીઓ રજૂ કરી હતી. ખેડૂતોએ માંગણીઓ સ્વીકારાયા બાદ જ કામ શરૂ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. તે સમયે સ્થાનિક ડીવાયએસપી જેડી પુરોહિત અને પોલીસની સમજાવટ બાદ મામલો થાળી પડ્યો હતો અને સર્વે માટેનો સમય આપવામાં આવ્યો હતો. આ વખતે 12 માંગણીઓ સાથે ખેડૂતો વિરોધમાં ઉતર્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે તેમની માંગણીઓ સંતોષાયા વિના જ કંપની દ્વારા ખેતરોમાં વીજપોલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ધ્રાંગધ્રા.